સુરતના હીરાના વેપારમાં ફરી એકવાર છેતરપિંડીની મોટી ઘટના પ્રકાશમાં આવી છે. સુરત શહેરના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર વિશ્વાસઘાતની સનસનીખેજ ઘટના સામે આવી છે. હીરા દલાલ પાસેથી તેમના પરિચિતે પોતાના બનેવી સાથે મળી અને એક પૂર્વ આયોજિત ગુનો આચર્યો છે. આરોપીએ બનેવીના માણસોને નકલી પોલીસ તરીકે મોકલી પોતાના જ મિત્ર પાસેથી આશરે 2.50 લાખની કિંમતના 13.74 કેરેટ વજનના હીરાનું પેકેટ પડાવી લેવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખી અને મુખ્ય આરોપી વિમલની ધરપકડ કરી ચોરાયેલા તમામ હીરા કબજે કરી લીધા હતા. વિમલે બનેવીનું 60,000નું દેવું ચૂકવવા માટે આ ઠગાઈનો પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જીતુ અરવિંદભાઈ ગજેરા જેઓ હીરાની દલાલીનું કામ કરે છે, તેમણે તારીખ 14/10/2025ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 13/10/2025ના રોજ તેઓ વરાછા મિની બજાર ખાતે ભાવેશની ઓફિસેથી આશરે 13.74 કેરેટ વજનના, જેની અંદાજિત કિંમત 2,50,000 છે, તેવા હીરાનું પેકેટ લઈ અને નીકળ્યા હતા. જીતુભાઈએ વિશ્વાસ રાખી અને ચિઠ્ઠી બનાવી આપી અને આ હીરાનું પેકેટ લઈ અને જીતુ ગજેરા શૈલેષના પાનના ગલ્લે ગયા, જ્યાં તેમનો પરિચિત વિમલ બાબુભાઈ નસીત હાજર હતો. વિમલ અને શૈલેષ બંને મળી અને આ હીરા વેચી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો જીતુભાઈએ વિશ્વાસ રાખી અને ચિઠ્ઠી બનાવી આપી અને વિમલભાઈએ હીરાનું પેકેટ અને ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. વિમલભાઈ જીતુભાઈને પોતાની હોન્ડા સાઇન 2 વ્હીલર પાછળ બેસાડી અને શ્યામધામ ચોક તરફથી પૂર્ણા કેનલ BRTS રોડ પરથી મહારાણા પ્રતાપ ચોક થઈ વિકાસ ગોલ્ડન સર્કલ પાસે પહોંચ્યા, જ્યાં પહોંચીને વિમલે કોઈકને ફોન કર્યો અને આગળ ઓફેરા પ્રેસ્ટેજ એપાર્ટમેન્ટ પાસે આવેલા નગીના પાન સેન્ટર પાસે બાઇક ઊભી રાખી અને ઓફિસ શોધવાનું નાટક કરવા લાગ્યા. આ જ સમયે ગુનાના પૂર્વ આયોજિત ભાગરૂપે એક અજાણી રિક્ષામાં આશરે 30 થી 35 વર્ષની ઉંમરના 3 અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા. આ ત્રણેય વ્યક્તિઓએ સીધા વિમલભાઈને પકડી લીધા અને રિક્ષામાં બેસાડી દીધા. તેમાંથી એકે વિમલભાઈની ચાવી નીકાળી લીધી. જ્યારે જીતુભાઈએ તેમને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે ત્રણેય પોતાને પોલીસ તરીકે ઓળખાવ્યા હતા.